અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા હતા અને સખત વિરોધ નોંધાવ્યો હતો। સૂચક પોસ્ટર સાથે તેમને પોતાની મિલકત 16,000 ચોરસ વાર જમીન જેની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા થાય છે તે મિલકત સિદ્ધિ બિલ્ડરના માલિક મેહુલ પટેલ દ્વારા 2 વર્ષ પહેલા રહીશોને ડરાવી ધમકાવી ખાલી કરવા દબાણ કરતા લગભગ 300 લોકોએ મકાન ખાલી કરી દીધા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। જો કે હજુ સુધી 20 મકાનના લોકોએ મકાન ખાલી ન કરતા તેમને યેન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું વિરોધ કરતા લોકોએ જણાવ્યું હતું। સ્થાનિકોએ કમિશનર તથા સીએમ સુધી રજૂઆત કરી પોતાને ન્યાય મળે તેના માટે રજૂઆત કરી હતી। હવે અમે આ કેવું અમારી સોસાયટીનો મુદ્દો છે। રાષ્ટ્રપાલ કોહાર સોસાયટી છે, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી જગ્યા છે। જગ્યા અમારી 40 વર્ષથી સ્થાયી છે અહીંયા, બરાબર। મ્યુનિસિપાલિટી ગમે તેમ કરીને ધાપ ધમકી આલી ને આ બિલ્ડરને ઊભો કરીને બિલ્ડરના માણસો લુખા તત્વો દ્વારા અમને ખાલી ધમકીઓ આલીને રાત્રે કામ કરાઈને અડધા જણાને તો લગભગ ખાલી બી કરાઈ ચૂક્યા છે। લગભગ આ મામલો 10 વર્ષથી ચાલે છે સાહેબ। 10 વર્ષમાં બિલ્ડર આવે છે ને બિલ્ડર જાય છે, બિલ્ડર કોઈ દાડે પેમેન્ટ થી સોદો થાય છે, કોઈ દાડે એમ થાય છે ને 3-4 વર્ષથી આ બિલ્ડર પડ્યો છે। એટલું કર્યું છે ને ગટર લાઈન અમાર કાપી નાખી છે, પહેલા તો લાઇટ કાપી નાખી છે। 1.5 વર્ષ તો અમે લાઇટ માટે તો એટલા બધા હેરાન થઈ ગયા છે ને કે જ્યાં જ્યાં રજૂઆત કરી, કોઈ પૈસાની માંગણી કરી, કોઈ લાખ રૂપિયા માંગે છે તો તમારે લાઇટ કે તમારો બિલ્ડર છે આગળ છે ફરતો છે એટલે તમારે લાઇટ હજુ આવશે નહીં, આજે નહીં આવે ને કાલે નહીં આવે। બિલ્ડરે સરકારી મકાન છે એવું કહી અને મકાન ખાલી કરાવડાયા છે, પણ એકચ્યુઅલી આ મકાન સરકારી નથી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના છે। એટલે લગભગ 90% મકાનો ખાલી થઈ ગયા છે, બીકના મારે લોકોએ કરેલા છે અને 20 થી 25 મકાનો અત્યારે ખાલી છે। હવે બિલ્ડર એન કેન પ્રકારે 2 વર્ષથી આ લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે। ગટરના કનેક્શન કાપી નાખે છે, લાઇટના કનેક્શન કાપી નાખે છે અને હેરાનગતિ ખૂબ કરે છે। હમણાં બી એને કામ ચાલુ કર્યું છે, ક્યાંય કોઈ બોર્ડ નથી મારેલું, કોઈ બિલ્ડરનું બોર્ડ નથી, પણ આ લોકોના ઘરની બાજુમાં ખાડા ખોદ્યા છે, ત્યાંથી ગટરના કનેક્શન કાપી નાખ્યા છે, ગંદુ પાણી ત્યાં બહાર નીકળતું હોય છે। આ રીતે કોઈ પણ પ્રકારે આ 20 થી 25 જે રહીશો ત્યાં હાજર છે એને હેરાન કરવા માંગે છે। આપણી માંગણી એવી છે કે આ માનવ અધિકાર છે, જમીન ગમે તેની હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એમના બેઝિક રાઇટ્સ છે। આ જે રહીશો છે એ જે 20 થી 25 રહીશો ત્યાં રહે છે એને પ્રોટેક્શન આપવું જોઈએ, એવી અમારે આજે માંગણી લઈને અમે અહીંયા આવ્યા।